નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગર ગણાતા ગામમાં બે યુવકો સંજય તડવી અને જયેશ તડવી જેઓ એકતાનગરમાં આવેલ ટ્રાઇબલ મ્યુઝિયમની બાજુમાં આવેલ રસ્તા પરથી પસાર થતાં તેઓના મૃત્યુ એટલે કે દુઃખદ અવસાન થતાં સમગ્ર આદિવાસી સમાજમાં ઘેરા શોક અને દુઃખની લાગણી અનુભવતા તેઓ દ્વારા આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે મેમદાવાદ શહેરમાં આવેલ મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી એવા સંગ્રામસિંહ બારૈયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં શ્રી દિલીપભાઈ જે તડવી જેઓ જિલ્લા તકેદારી સમિતિના સદસ્ય ખેડા નડિયાદ જિલ્લાના હોય અને તેઓ માનવ પરિવાર પ્રેસિડેન્ટ મેમદાવાદ તાલુકા તેમજ ખેડા મેમદાવાદ દસકોઈ આદિવાસી સમાજના તાલુકાના પ્રમુખ હોય, જેને લઈને સૌ કોઈ મોટી સંખ્યામાં એકત્રિત થઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા। કેમ કે તેઓના જણાવ્યા મુજબ અનુસૂચિ 5 અને 6માં કોઈપણ વ્યક્તિ કે સરકારને ગ્રામસભાની મંજૂરીની મનાઈ હોવા છતાં ત્યાં આવી ઘટના બની છે, જેને વખોડીને આદિવાસી સમાજ ખેડા દસકોઈ અને મેમદાવાદ તાલુકાના આદિવાસી સમાજના મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર સાથે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પીડિત પરિવારને આ બનાવને લઈને ન્યાય મળે અને તેઓને સરકારશ્રી દ્વારા યોગ્ય વળતર મળે, જેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ યુવકોને મારવાથી પણ તેઓનું મૃત્યુ બની શકે તેવું પણ થઈ શકે તેમ છે, જેને લઈને લાગતા વળગતા તંત્ર દ્વારા આ બનાવને લઈને યોગ્ય તપાસ તેમજ ચકાસણી કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે એમ છે। હવે જોવાનું રહ્યું કે લાગતા વળગતા તંત્ર દ્વારા આ આદિવાસી સમાજ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેની સામે યોગ્ય તપાસ કરવામાં આવે છે કે કેમ આ પીડિત પરિવારને ન્યાય મળે છે કે એમ, એ તો હવે જોવાનું જ રહ્યું। અમારા આવા વધુ સમાચાર જોવા માટે જોતા રહો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ। વિરાંગ મહેતા, મહેમદાવાદ। શું નામ છે, શું પરિચય છે તમારો? દિલીપભાઈ જેઠાભાઈ તડવી, કની જિલ્લા તકેદારી સમિતિ સભ્ય ખેડા જિલ્લો, માનવ પરિવાર પ્રેસિડેન્ટ મેમદાવાદ તાલુકો અને ખેડા મેમદાવાદ દસકોઈ તાલુકાના પ્રમુખ। આજે તમે મામલતદાર કચેરીએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છો, એ કયા સંદર્ભમાં આપ્યા છે અને એ વિશે શું કહેવા માગો છો? કેવડિયા કોલોની એકતાનગર અને ગામડા ગામની અંદર બે આદિવાસી સમાજના તડવી સંજયભાઈ અને તડવી જયેશભાઈ બેને સાઈડ ઉપર જતા હતા, ત્યારે ત્યાંના ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર એ સાઈડ ઉપર જતા હતા ત્યારે એ લોકોને લઈ જઈ અને ઢોર મારી અને બંને જણાનું મૃત્યુ નીપજ્યું છે। ત્યારે અમારે ફક્ત એ જ કહેવું છે કે બંને જણના જે નોડલ અધિકારી છે અને જે તે એજન્સી કામ કરે છે એનું એફઆઈઆરમાં આજ સુધીનું નામ નથી, તે એમનું એફઆઈઆરમાં નામ દાખલ થાય અને એ લોકોને સજા મળે અને જેના એકનો એક પુત્ર જે મરણ થયો છે એમને 1 કરોડ રૂપિયા બંનેને મળે એવી અમારી માગણી અને લાગણી છે। અત્યારે તમે જે આવેદનપત્ર આપ્યું છે, બરાબર છે, આ બનાવને કેટલો સમય થયો? આ બનાવને હજુ 3 દિવસ થયા છે, પણ હજુ પણ ત્યાંના જે તબીબ છે અને ત્યાંના સ્થાનિક મામલતદાર છે, એસપી સાહેબે તો એવું નિવેદન આપ્યું છે કે તડવી લોકો આદિવાસી લોકો ચોરી કરવા અર્થે આવ્યા હતા, તો એ એસપીના નિવેદનને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારા જમીનની અંદર, અમારા ગામની અંદર, અમારા જંગલની અંદર તમારે અહીંયા ધંધો કરવાનો અને આદિવાસીઓને ચોર નક્સલવાદી કહેવાના, એની સામે અમારો સખત વિરોધ છે અને આગામી સમયની અંદર જો તમે આની ઉપર જે પરિવાર પીડિત પરિવાર છે એને ન્યાય મળે નહીં તો રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના તમામ આદિવાસી સમુદાયના લોકો ત્યાં જન આંદોલન થશે અને સ્ટેચ્યુ ઓફ કેવડિયા, જે કેવડિયા એકતાનગર છે, ત્યાં આગળ જન સંમેલન ભેગું થશે અને જ્યાં સુધી પીડિત પરિવારને ન્યાય મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। સરકાર જોડે તમે શું આશા રાખો છો? સરકાર જોડે અમે એક જ આશા રાખીએ છીએ
કે જે પીડિત પરિવાર છે જેનો એકને એક પુત્ર ગુમાયો છે એ લોકોને એમનું યોગ્ય વળતર મળવું જોઈએ અને જે નોડલ અધિકારી છે અને જે એજન્સી કામ કરે છે એ એજન્સીના એફઆઈઆરમાં નામ નથી, એ એફઆઈઆરમાં નામ દાખલ થાય અને એ લોકોને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી અને લાગણી છે.